જય શ્રી રામ, હર હર મહાદેવ. આજે નહીં તો કાલે મરવાનું છે દરેક મનુષ્યને, દરેક પ્રાણીને. આ ધરતી મૃત્યુલોક છે, તો પણ લોકો પાપ કરે છે, અધર્મ કરે છે. કોઈ કુટુંબ માટે કરે છે, કોઈ પત્ની માટે કરે છે, કોઈ પ્રેમિકા માટે કરે છે, કોઈ સમાજ માટે કરે છે. પણ ધરતી ઉપર દરેક વસ્તુ પરિવર્તનશીલ છે, યાદ રાખજો. સત્ય નથી, કોઈ વસ્તુ સત્ય નથી. આ સૂરજ ચાંદ તમે દીખે, વૈજ્ઞાનિકો કહે છે લાખો વર્ષ પછી ન દીખે. વૈજ્ઞાનિક કહે છે, અને સત્ય પણ છે. તમે આજ છો, કાલે નથી. જિંદગી ટૂંકી છે, શું પાપ કરવાનું? શક્ય હોય તો મદદ કરો, મહેનત કરો, મદદ કરો. પણ છેતરીને, ઠગીને મહેનત ન કરો. પાપ કરો તો પાપ ભોગવવું પડશે. અને પાપ તમારે એકલા ભોગવવું પડશે. કોઈ સાથીદાર ન બને, કોઈ પાર્ટનર ન બને. વેપારમાં પાર્ટનર બની જાવે. થાળીમાં રોટલા હોય તો પાર્ટનર બની જાવ, લાવો મારે ખાવું છે. વેપારમાં લોકો પાર્ટનર બની જાવે. થાળીમાં રોટલા હોય તો પાર્ટનર બની જાવે. ચોરી કરવું હોય તો પણ પાર્ટનર બની જાય. ઘણા લોકો મળીને ચોરી નથી કરતો, અકેલે ચોરી નથી કરતા ને, એમાં ઘણા હોય. કોઈ કૌભાંડ કરતા હોય તો બધા પાર્ટનર હોય. પણ જ્યારે જેલ જવું હોય, જ્યારે દુઃખ ભોગવવું પડે, કોણ ભોગે? કુટુંબ, પરિવાર, સમાજ નહીં. તમારે દુઃખ ભોગવવું પડશે. કોઈ સાથીદાર ન બને. જે તમારા સાથે દિન રાત બેસીને રોટલો ખાતો હોય ને, એ બોલે હું ઓળખતો નથી, હું નથી ઓળખતો. તમારા સાથે જે દિન રાત રોટલા ખાતો હોય અને દુઃખ પડે તો બોલે હું ઓળખતો નથી. અને એ મનુષ્ય દિન રાત તમારા સાથે ભોજન કરતા હોય, પાર્ટી કરતા હોય, રહેતો હોય, ભજીયા પનીર ખાતો હોય, પણ દુઃખ પડે તો બોલે હું ઓળખતો નથી. આવે નહીં. એવા લોકો માટે તમે અધર્મ કરો. આયુ કેટલી છે? 80 વર્ષ, 90 વર્ષ, 60 વર્ષ. ફેમિલી સાંવરિયા છે. આ દુનિયા ફેમિલી નથી, ફ્રોડ છે. વાલ્મીકીજી કેટલો લૂંટફાટ કરતા હતા. અને બધા આનંદિત હતા. પત્ની આનંદિત, પુત્ર આનંદિત, પિતા આનંદિત. પણ એક દિવસ વાલ્મીકીજી કહે છે, તમે તો ખબર છે હું શું કામ કરું છું, લૂંટફાટ કરું છું, ફરેબ કરું છું. તમે મારા પાપમાં ભાગીદાર બનશો? બધા કહે છે ના. આજના સમયમાં જોઈ લો ને, તમે કોઈને ખૂબ ખવડાવેલા હોય, પીવડાવેલા હોય, મદદ કરેલા હોય, તમે બીમાર પડી જાઓ, બોલો ને હાલો ગાડી લઈને તમે શહેરમાં. ન આવે, બોલે ટાઈમ નથી. મદદ કરો, ખવડાવો, પણ મહેનત કરીને, સત્ય બોલીને. કારણ કે દુઃખ તો તમારે ભોગવાનું રહેશે. આ જગત નહીં ભોગે તમારા બદલામાં.